નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામમાં સોનમ હત્યા કેસની તપાસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના આરોપી સુલતાન જુસફ સુમરાને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. તપાસ દરમિયાન આરોપી પાસેથી ઘટનાક્રમની વિગતો મેળવી ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. પોલીસે વૈજ્ઞાનિક અને કાયદેસરની તપાસના ભાગરૂપે પુરાવાઓને વધુ મજબૂત બનાવવા આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે. જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન જુસફ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. જે મરણજના બેન છે એ મૂળ નીપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. તે દરમિયાન આરોપી અને મરણજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મરણજનાની ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે. આ બનાવની જાણ થતા પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જે આરોપી છે સુલતાન જુસફ સુમરા, એમના વિરુદ્ધમાં અગાઉ 2 MB Act 185 ના ગુના દાખલ થયા છે. એ સિવાય બીજા કોઈ ગુનાહિત હકીકત નથી. બોર્ડર રેન્જ ભુજની ક્રાઇમ ટીમે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં આવેલા ઓમ વિલામાં દરોડો પાડ્યો હતો, જેમાં 44,76,000ના મુદ્દામાલ સાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ આગામી શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના અભિયાન અંતર્ગત પીઆઈના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓમ વિલા પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન સ્થાનિકના હાર્દિક માકાસણા, જયેશ પણસુંબિયા, ઉત્તમભાઈ ધુમલિયા, નરોત્તમ ફેફર, અરવિંદ ભીમાણી, રાજેશ ભીમાણી, ચેતન ચિકાણી, જિગ્નેશ કાચરોલા અને દેવશંકર સિતાણી સહિત કુલ 9 આરોપીને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 24,30,000ની રોકડ, 9 મોબાઈલ અને 2 4 વ્હીલર વાહનો સહિત કુલ 44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભુજના વોકડા ફળિયામાં સલાટ ડેલી પાસે આવેલી કૌશલ ટ્રેડર્સ નામની દુકાનના પતરા ખોલી અંદર પ્રવેશી ચોરી કરવામાં આવી હતી, જેથી કૌશલ ગણાત્રાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્ટોકની તપાસ દરમિયાન માલ ઓછો જણાતા કેમેરા ચેક કરતા એક અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશી ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ આ બનાવમાં સરવા મંડપ પાસેના રહેવાસી અને હાલે ભાવસાર એપાર્ટમેન્ટમાં રહેતા રામજી વિશ્રામ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ 1,96,326નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મંગવાણાથી માંડવી આવતી નર્મદા પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના લીધે માર્ગો પર પાણીનો વેડફાટ થયો હતો. નર્મદાની લાઇનમાં લીકેજ થતા માંડવી નગરપાલિકા અને નર્મદાનું પાણી બંધ થયું હતું, જેના કારણે લોકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ રાબેતા મુજબ પાણી શરૂ કરી દેવામાં આવશે તેવું જણાવાયું હતું. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 12ની સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ભુજની ઐતિહાસિક ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ
ખાતે ઉમેદવારો માટે ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્થળ પસંદગી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાથી જિલ્લાની શાળાઓમાં લાંબા સમયથી પ્રવર્તતી શિક્ષકોની અછત દૂર થવાની આશા સેવાઈ રહી છે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાએથી જિલ્લાને પ્રથમ તબક્કામાં કુલ 464 ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે. સવારના 9 વાગ્યાથી જ ઉમેદવારોની સુવિધા માટે શાળાના 10 જેટલા વર્ગખંડોમાં સર્ટિફિકેટ ચકાસણીની કામગીરી સુચારુ રૂપે શરૂ કરી દેવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન જે ઉમેદવારોના દસ્તાવેજો યોગ્ય જણાશે અને તેઓ સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશે તે તમામને સ્થળ પર જ નિમણૂક ઓર્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સફળ થયેલા ઉમેદવારોએ આવતીકાલથી જે તે શાળામાં પોતાની ફરજ પર હાજર થઈ જવાનું રહેશે. જિલ્લાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો કચ્છમાં ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 2117 શિક્ષકોનું મંજૂર મહેકમ છે. તેની સામે હાલમાં 1462 કાયમી શિક્ષકો અને અન્ય જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા છે, જેથી જિલ્લામાં અંદાજે 500 કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે. આ ખાલી જગ્યાઓની સરખામણીએ પ્રથમ તબક્કામાં દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પ્રાથમિકતા આપીને તક આપવામાં આવી છે, જેનાથી મોટાભાગની શાળાઓમાં તાત્કાલિક ધોરણે શૈક્ષણિક કાર્ય સદ્ધર બનશે. પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જો શાળાઓમાં જગ્યાઓ ખાલી રહેશે તો શિક્ષણ વિભાગના ઠરાવ અને નિયત સમયપત્રક અનુસાર આગામી 22 જુલાઈએ બીજા તબક્કાની કામગીરી હાથ ધરાશે. આ બીજા રાઉન્ડમાં એવા ઉમેદવારોને તક આપવામાં આવશે જેમણે અગાઉની જૂની પદ્ધતિ મુજબની ટાટ પરીક્ષા પાસ કરેલી હોય અને જેમની ઉંમર 48 વર્ષ સુધીની થઈ ગઈ હોય. આ પ્રક્રિયાના માધ્યમથી લાયકાત ધરાવતા વરિષ્ઠ ઉમેદવારોને પણ સિસ્ટમમાં જોડાવાની અને શિક્ષણ કાર્યમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક સાંપડશે. ત્યારબાદ પણ જો અંતિમ તબક્કામાં કોઈ જગ્યાઓ ખાલી બચશે તો 24 જુલાઈએ ત્રીજા વિકલ્પ તરીકે માત્ર બીએડ પાસ થયેલા સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારોની પસંદગી કરીને સ્થળ ફાળવણી કરવામાં આવશે. આમ 3 અલગ અલગ તબક્કાની આ સઘન પ્રક્રિયાના અંતે કચ્છ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે, જેના કારણે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો અને રાહત જોવા મળશે. આજે કચ્છ જિલ્લાના અંદર રાજકક્ષાએથી જે જ્ઞાન સહાયકોની ફાળવણી કરેલી છે એની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને 9 વાગ્યાથી દરેક ઉમેદવારો અહીં જે આવેલા છે એ તમામની સર્ટિફિકેટ ચકાસણી અત્યારે ચાલી રહી છે. 10 રૂમના અંદર એની ચકાસણી થઈ રહી છે અને 464 જેટલા ઉમેદવારો એ રાજકક્ષાએથી આપણને ફાળવ્યા છે. આ ઉમેદવારો દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરેલી છે એવા ઉમેદવારોને પ્રથમ ચાન્સ આપેલો છે. 464 ઉમેદવારો પૈકી આપણે જે ઉમેદવારો સ્થળ પસંદગી કરશે એમણે આવતીકાલથી જ શાળામાં ફરજ બજાવવાની રહેશે. અને ખાસ કરીને આપણા જિલ્લાના અંદર 500 કરતો વધુ ખાલી જગ્યા છે એટલે 464 ઉમેદવારો પ્રથમ તબક્કામાં મળ્યા છે. બીજા તબક્કાના અંદર 22 તારીખે જે ટાટ જૂની પરીક્ષા પાસ કરેલી હોય અને 48 વર્ષ જેની ઉંમર થઈ ગઈ એવા લોકો પણ એના પર ચાન્સ આપવામાં આવશે. અને છેલ્લે જો ખાલી જગ્યા રહેશે તો બીએડ પાસ થયેલા અને છેલ્લે આપણે પસંદગી કરાવી અને આપણે સ્થળ પસંદગી આપીશું. આમ આ પ્રક્રિયાના અંતે કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ તમામના અંદર ઘટ પૂર્ણ થશે. આજે 464 જેટલા ઉમેદવારો હાજર છે અને એ લોકોની સ્થળ પસંદગી પ્રક્રિયા ચાલુમાં છે અને હુકમ વિતરણ અમે કરી રહ્યા છીએ. કચ્છના પાટનગર ભુજ શહેરમાં રવિવારે સાંજે એક ભવ્ય અને સ્વાદિષ્ટ મંગલારંભ થયો છે. અંજારમાં વર્ષોથી પોતાની આગવી ઓળખ અને સ્વાદ માટે જાણીતી મુરલી બેકરીની નવી શાખા ન્યૂ મુરલી બેકરીનું ગઈકાલે પવિત્ર સમયે ભુજ મધ્યે શાસ્ત્રોક્ત વિધિ અને ભવ્ય સમારોહ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ન્યૂ મુરલી બેકરીના સંચાલક અલ્પેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વ્યવસાય તેમના પિતાનો ઘણો જૂનો વ્યવસાય છે. અંદાજે 50 વર્ષ પહેલા તેમના પિતાએ માત્ર પાઉં બનાવવાથી આ બેકરી વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ સમયની સાથે ધીમે ધીમે એક પછી એક નવી આઇટમ ઉમેરવામાં આવી અને છેલ્લા 10 વર્ષથી બેકરીની તમામ નાની મોટી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે તેમના પિતા 84 થી 85 વર્ષની ઉંમરે પણ આ વ્યવસાયમાં એટલા જ સક્રિય છે. અલ્પેશભાઈ જ્યારે હાજર ન હોય ત્યારે પણ તેમના પિતા ટેલિફોનિક માધ્યમથી અથવા રૂબરૂ રહીને આખી બેકરીનું સંચાલન ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી લે છે અને માલની ગુણવત્તા બાબતે સતત માર્ગદર્શન પૂરું પાડે છે.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને વ્યવસાયની નીતિ વિશે વાત કરતા અલ્પેશભાઈએ એક ખૂબ જ સુંદર અને માર્મિક વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે જો જીવનમાં અને ધંધામાં ઈમાનદારી ન રાખવી હોય તો ખાવા પીવાની લાઈનમાં ક્યારે આવવું જોઈએ નહીં. આ લાઈનમાં ઈમાનદારી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે લોકોને જે ખવડાવીએ છીએ તે શુદ્ધ અને ગુણવત્તાસભર હોવું જોઈએ. અંજાર અને ગાંધીધામમાં વર્ષો સુધી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યા બાદ હવે ભુજની જનતાને પણ એ જ ગુણવત્તા અને પૂર્ણ વિશ્વાસ સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માલ પૂરો પાડવામાં આવશે તેવો દ્રઢ સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. ન્યૂ મુરલી બેકરી પરિવારના દેવ ઠક્કરે જણાવ્યું હતું કે ગાંધીધામ અને અંજાર બાદ હવે ભુજની સ્વાદપ્રિય જનતાની સેવામાં બ્રાન્ચ કાર્યરત કરવામાં આવી છે. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે થયેલી તમામ આવક ભુજની પાંજરાપોળમાં ગૌ સેવા માટે અર્પણ કરવામાં આવી છે. આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પવિત્ર સંત પૂજ્ય મહંત ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજે રાધે રાધેના નારા સાથે પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવીને ગોકુળ ગામમાં પાછા ફરતા તે ગોધુલી સમયે એટલે કે ગોરજ સમયે કચરાપાટનગર ભુજમાં આ ન્યૂ મુરલી બેકરીનું ઉદ્ઘાટન થયું છે, જે અત્યંત આનંદ અને મંગલમય બાબત છે. મુરલી બેકરીના ઓનર અલ્પેશ ઠક્કર અને દેવ ઠક્કરે ગાદીના પરમ ભક્ત અને રસિક જીવ છે. મહારાજ હરિદાસજીએ ભગવાન નારાયણ દેવ પાસે પ્રાર્થના કરી હતી કે આ સંસ્થા દ્વારા ભુજના તમામ લોકોને સારામાં સારી ક્વોલિટી મળી રહે અને ગ્રાહકોના પૂર્ણ વિશ્વાસ સાથે તેમનો વેપાર ધંધો ઉત્તરોત્તર પ્રગતિ કરે. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ઠક્કર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નવા સોપાન માટે શુભકામનાઓ પાઠવી હતી. ખૂબ આનંદની વાત છે. ગૌરજ સમય એટલે કે જ્યારે ગાયું ભગવાન કૃષ્ણ ધણમાંથી પાછી લઈ આવતા ગોકુળ ગામમાં, એ સમયે જ્યારે ભુજના લોકો માટેથી કચ્છનું પાટનગર ભુજ એના માટે થઈને આજે ન્યૂ મુરલીનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ખૂબ આનંદની વાત છે. ન્યૂ મુરલી એટલે કે અંજારમાં વર્ષોથી એ ચલાવી રહ્યા છે. ગાંધીધામ હોય, અંજાર હોય અને હવે ભુજ કચ્છનું પાટનગર ભુજ મધ્ય આજે મુરલીનું ઉદ્ઘાટન થયું છે. એ પ્રસંગે ભગવાનદાસજી મહારાજ અને સમાજના, કુટુંબના, પરિવારના સર્વ રાજકીય આગેવાનો, ધાર્મિકો, કુટુંબ પરિવાર હાજર રહ્યા હતા. અને આના ઓનર તરીકેથી અમારા રસિક કહી શકાય, ભક્ત કહી શકાય એવા અલ્પેશભાઈ વિશ્રામભાઈ ઠક્કર જે છે ભગવાન પાસે પ્રાર્થના કરી કે સારામાં સારી ક્વોલિટી બધાને મળી શકે, સારામાં સારો વિશ્વાસ સાથેનો વેપાર ધંધો થાય. એ આ પ્રસંગે એક મહંત તરીકે અને એક સંત તરીકેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપના ચેનલના માધ્યમથી મને વિશ્વાસ છે કે ચોક્કસપણે ન્યૂ મુરલી એટલે કે અમે તો વર્ષોથી એમની સાથે રહેલા છીએ અને અંજારમાં પણ ચલાવી રહ્યા છીએ, ત્યારે આ પ્રસંગે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાધે રાધેને સાથે જય શ્રી સતી. હું વર્ષોથી અંજારમાં મુરલી બેકરી ચલાવું છું. આ જૂનો ધંધો મારા ફાધરનો છે. મારા ફાધર બી અત્યારે બહુ સપોર્ટ કરે છે મને ધંધામાં. મારા ફાધર 50 વર્ષ પહેલે શરૂઆત કરી હતી ખાલી પાઉં બનાવવાની, પછી ધીમે ધીમે એક એક આઈટમ વધારતા ગયા અને છેલ્લા 10 વર્ષથી લગભગ બધી વસ્તુ બેકરીની અમે બનાવીએ છીએ. આજની તારીખમાં મારા ફાધરની 84 યર્સ કે 85 યર્સની ઉંમર છે. હજી બી એ ધંધામાં એક્ટિવ છે ને માલ ખરાબ બને કે સલાહ લેવી હોય તો મારા ફાધર આજની તારીખમાં હું નવો હું તો બી ફોનથી બી મારો બેકરી પોતાની બેકરી હેન્ડલ કરી લે. આ ઉંમરે બી મારું એવું માનવું છે કે કાં ખાવા પીવાની લાઈનમાં આવવું નહીં, જો ઈમાનદારી ન કરવી હોય તો આ ઘણી બધી લાઈનો એમાં જવું પડે. આ લાઈનમાં ન આવે જો ઈમાનદારી ન કરવી હોય તો. બસ એ જ વિશ્વાસથી માલ દેશું સારામાં સારો. આપણી મેન દુકાન છે અંજારમાં. આપણે 13થી વધુ ફ્રેન્ચાઇઝ લીધેલી છે અને આ આપણો પોતાનો બીજો આઉટલેટ છે ભુજમાં, તો જરૂરથી પધારજો. આહિર સમાજના આદરણીય એવા વીર સપૂત દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ રાપર તાલુકા અને ખડેર આહિર સમાજ દ્વારા રાપર શહેરના ત્રંબો ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જંગી અખાડાના મહંત વેલજી દાદા, વ્રજવાણી મંદિરના પૂજારી રામદાસ બાપુના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ત્યારબાદ આહિર સમાજવાડી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સંતો, મહંતો તેમજ આગેવાનોના સન્માન કરાયા હતા. દેવાયત બોદર અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમના બલિદાન અને તેમના પરિવારની ઝાંખી રજૂ કરાઈ હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા ખાતે બાપજી મહારાજ સમુદાયના આચાર્ય ભગવંત ધર્મઘોષ સુરેશ્વરીજી મહારાજ સાહેબના આજ્ઞાનું વિરતી સાધ્વી વર્ય કલાવંતી શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 4નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો.
આ પ્રસંગે સવારે સાધ્વીજી ભગવંતનો સામૈયો પરિવારના નિવાસ સ્થાનેથી નીકળ્યો હતો, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી જિનાલય પાસે આવેલ ઉપાશ્રયમાં વાજતે ગાતે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. માંગલિક સંભળાવી ચાતુર્માસ અંગે સમજણ આપી હતી. ચાતુર્માસ દરમિયાન જપ તપ અનુષ્ઠાન જીવદયા અનુકંપા કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સંઘની બહેનો દ્વારા ઉપાશ્રય શણગારવામાં આવ્યો હતો, તેમજ બેડા અને વિવિધ પ્રકારની ગહુલીઓ કરવામાં આવી હતી. સંઘના યુવાનો તેમજ ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.